બાળકી જ્યારે ઘરે સલામત પરત ફરી ત્યારે ચોધાર આંસુએ રડતા માતા પિતાએ પોલીસનો આભાર માન્યો। આ ઇમોશનલ કહાની છે એક 8 વર્ષની બાળકી અને તેના પરિવારના 12 કલાક લાંબા વિયોગની। સુરત શહેર કે જ્યાં સૌથી વધુ બાળકીઓ પર દુષ્કર્મ અપહરણના કેસ સામે આવતા હોય છે, ત્યાં ભણવા બાબતે ઠપકો આપતા ગુસ્સે ભરાયેલી એક 8 વર્ષની માસૂમ હું રમવા જાઉં છું તેમ કહીને ઘરેથી નીકળી ગઈ હતી। 1 કલાક વીત્યો, 2 કલાક વીત્યા, 3 કલાક વીત્યા, પણ માસૂમ ઘરે પરત ન ફરતા ચિંતિત માતા પિતા પોતાની વહાલ સોઈને શોધવા સુરતની ગલીએ ગલીએ નીકળે છે। જોતજોતામાં ક્યાં સાંજ અને રાત પડી જાય છે તે આ માતા પિતાને પણ ખબર નથી રહેતી। આખરે હારેલા, થાકેલા અને ડરેલા માતા પિતા અંદાજિત રાત્રે 8 વાગ્યે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવવા પહોંચે છે। માતા પિતાની હાલત અને કેસની ગંભીરતાને જોતા પોલીસ પણ તાત્કાલિક સક્રિય થાય છે અને 5 ટીમ બનાવી ગુમ બાળકીને શોધવા કામે લાગી જાય છે। પોલીસે બાળકી ઘરેથી નીકળી ત્યારથી સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું। ત્યાં જ એક ક્લુ મળ્યો, પણ પોલીસ સામે પણ એક ચેલેન્જ હતી, અંધારું, ભીડ ને ગભરાયેલી બાળકી। પણ આ બધા વચ્ચે સુરત પોલીસે સ્માર્ટ વર્ક બતાવ્યું અને 12 કલાકથી ગુમ બાળકીને પહેલીવાર ડ્રોનની મદદથી 45 મિનિટમાં ભીડભાડવાળી બજારમાંથી શોધી લીધી। જ્યારે 4 જવાનો ભીડભાડવાળી બજારમાં પહોંચ્યા ત્યાં ખાંખીને જોતા જ દીકરી બાથ ભીડી ગઈ। 3 એપ્રિલ 2025ના રોજ ઉધના વિસ્તારમાં રહેતા પરિવારની 8 વર્ષની બાળકીને ભણવા બાબતે માતાએ ઠપકો આપ્યો હતો। બાદમાં ગુસ્સે ભરાયેલી બાળકી હું રમવા જાઉં છું કહીને સવારના 10:30 વાગ્યાની આસપાસ ઘરેથી નીકળી ગઈ હતી। લાંબા સમય સુધી બાળકી ઘરે પરત ન ફરતા માતા પિતાએ શોધખોળ શરૂ કરી હતી। રાતના 8 વાગ્યા સુધી શોધખોળ કર્યા બાદ પણ બાળકી ન મળતા માતા પિતા ભારે ચિંતામાં મુકાઈ ગયા હતા અને આખરે ઉધના પોલીસ સ્ટેશન દોડી ગયા હતા। પોલીસ સ્ટેશનમાં પહોંચેલા માતા પિતા રડતા રડતા એક જ વાત કરી રહ્યા હતા કે અમારી પુત્રી ઘરેથી નીકળી ગઈ છે અને મળી રહી નથી। આ મામલો ગંભીર હોવાથી પોલીસે તાત્કાલિક 5 ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી, જેમાં બાળકી ઘરેથી નીકળી ત્યાંથી રસ્તામાં આવતા તમામ 25 કરતાં વધુ સીસીટીવી ફૂટેજ તેના માતા પિતાએ આપેલા સમય મુજબ ચેક કરવામાં આવ્યા હતા। દુકાનો અને સરકારી સીસીટીવીના ફૂટેજના આધારે પણ શોધખોળ શરૂ કરી હતી। કલાકો સુધી 25થી વધુ સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા બાદ પોલીસને એક લીડ મળી હતી। એક સીસીટીવી ફૂટેજમાં બાળકી ઉધના BRC પોલીસ ચોકી પાસેથી વિજયનગર શાક માર્કેટ તરફ જતા જોવા મળી હતી, જેથી પોલીસે તુરંત એક ટીમને ત્યાં જવા માટે જણાવ્યું હતું, પરંતુ વિજયનગર શાક માર્કેટ તો સુરતની સૌથી ભીડભાડવાળી જગ્યામાંની એક છે। હજારો લોકોની અવરજવર વચ્ચે એક બાળકીને શોધવી એ ઘાસની ગંજીમાંથી સોય શોધવી જેવી વાત હતી। ભીડ અને સાંકડી શેરીઓને જોતા પોલીસે ડ્રોન ઉડાડવાનો મહત્વનો નિર્ણય લીધો હતો। આ સુરત પોલીસ માટે પ્રથમ વખત હતું કે કોઈ ગુમ વ્યક્તિને શોધવા માટે પોલીસે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો। લગભગ 45 મિનિટમાં ડ્રોનની મદદથી અંદાજિત રાત્રે 10 વાગ્યે બાળકી શોધી કાઢવામાં આવી હતી। ડ્રોનના વિઝનમાં શાક માર્કેટની ભીડમાં એક નાનકડી બાળકી દેખાઈ હતી। તે જ કપડાં, તે જ ઉંમર। ડ્રોનનો કેમેરો ત્વરિત ઝૂમ કરી બાળકીને ફોકસ કરાઈ હતી। ત્યારે ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર SN દેસાઈએ કહ્યું કે હા, બાળકી મળી ગઈ। આટલું સાંભળીને ડ્રોનથી જણાવેલા સ્થળે 4 પોલીસ જવાનો તાત્કાલિક પહોંચ્યા હતા। તેમને એક ભયભીત અને ભટકતી બાળકી નજરે પડી હતી। જેમ જેમ પોલીસ બાળકીની નજરે ગઈ તેમ બાળકીને લાગ્યું કે કોઈ પરિચિત મળી ગયા છે। બાદમાં પોલીસ કર્મીએ કહ્યું કે બેટા, તું ગભરાઈશ નહીં, અમે તને તારા મમ્મી પપ્પા પાસે લઈ જઈશું। આ શબ્દો સાંભળતા જ બાળકી એક જ ઝટકે પોલીસ પાસે દોડી ગઈ અને રડવા લાગી હતી। પોલીસ દ્વારા બાળકીને ઘરે પરત લાવવામાં આવતા માતા પિતાની આંખોમાં આંસુ આવી ગયા હતા, જેમણે પોલીસનો આભાર માનતા કહ્યું કે આજે તમે અમારું જીવન બચાવી લીધું।